અલકાપુરીમાં 60 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી, વીજ થાંભલા તૂટતા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે એક 60 વર્ષથી વધુ જૂનું વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ પડતા નજીકના વીજ થાંભલાઓને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠા પર અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ અલકાપુરી સ્થિત પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ નજીક આવેલું વર્ષો જૂનું વડનું વૃક્ષ અચાનક પડી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વૃક્ષ પડતા જ વીજ થાંભલાઓ તૂટી જતા સુરક્ષાના પગલે વિસ્તારને કોર્ડન કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કર્મચારીઓએ ભારે જહેમત બાદ વૃક્ષને કાપી રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ થઈ શકે. બીજી તરફ વીજ કંપની જીઈબીની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તૂટેલા વીજ થાંભલાઓ તેમજ લાઇનોના સમારકામની કામગીરી શરૂ કરી હતી. વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ મનીષ પરદેશી છે. આ વડ લગભગ 65 થી 70 વર્ષ જૂનું હશે અને આ છે પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રેસકોર્સ સર્કલ નિયર આંબેડકર સર્કલ પાસે. આ એકચ્યુઅલી ગાયકવાડી જગ્યા છે. અહીંયા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પણ આવ્યા છે, અહીંયા ગાયકવાડી હાઉસ બી છે. લગભગ 100 વર્ષથી બી વધારે જૂના છે. આ ઝાડ પડ્યું આજે સવારે જ પડ્યું છે, લગભગ સવારે 10 સાડા 10 ની અરસામાં જ આ ઝાડ પડ્યું છે. પણ અહીંયા કોઈ નુકસાન નથી થયું, કોઈને અહીંયા જાનહાનિ નથી થઈ. એટલો પ્રોબ્લેમ એવો થયો છે કે અહીંયા જે લાઇટ્સ છે એ જતી રહી છે, થાંભલા બધા પડી ગયા છે. પણ અમે લોકોએ કોર્પોરેશનમાં, અમે લોકોએ પછી ફાયર બ્રિગેડમાં અને અમે લોકોએ જીબીમાં કમ્પ્લેન કરી. જીબી વાળા અને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે, એમનું કામગીરી એમને ધીરે ધીરે ચાલુ કરી દીધી છે. અફસોસ એક વાતનો છે કે આ ઘણો જૂનો ઝાડ છે, મારા બાપ દાદાના સમયનો ઝાડ છે. અહીંયા મારા બાપ દાદા બી રમ્યા છે, હું પણ રમ્યો છું. અફસોસ એ વાતનો કે બહુ જૂનું ઝાડ હતું અને અહીંયા ઘણી બધી અમારી નાની મોટી યાદો બી છે. આ ઝાડ પર અમે રમ્યા બી છે, આ ઝાડ પર અમે લોકોએ છાંયડો લીધો છે, બેઠા છે, અમે લોકોએ અમારું નાનપણ કાઢ્યું છે. એટલે અફસોસ છે, પણ હવે આમાં કશું કરી શકાય નહીં. પડી ગયો છે, એનું દુઃખ છે. આ એકચ્યુઅલી ભાતુજી મહારાજનું મંદિર છે અમારા ત્યાંનું, અને આ એવું મંદિર છે કે અહીંયા કમળાનો રોગનું નિવારણ કરવામાં આવે છે. લગભગ આ મંદિર બી 80 થી 90 વર્ષ જૂનું છે. તમે જોઈ શકો છો કે આ કેટલું જૂનું ઝાડ હોઈ શકે. આમાં ઘણું બધું ઊંડો ખાડો થઈ ગયો છે, નુકસાન બી છે. હવે કઈ વાંધો નહીં, હવે ભગવાનની લીલા છે, હવે ભગવાન જે કરે ખરું.